જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો આજે આપણે વિડીયોની અંદર વાત કરશું, તમારે પણ વાડીએ કુંડાની અંદર જો આ રીતના શેવાળ થઈ જતો હોય તો એવું તો આપણે શું કરીએ જેથી કરીને આ કુંડાની અંદર શેવાળ થાય એ બિલકુલ બંધ થઈ જાય અને આપણા પશુ કે કોઈ પણ આની અંદર પાણી પીએ તો એને પણ ફાયદો થાય। તો જો તમારે પણ જાણવું હોય તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। અને સૌપ્રથમ મિત્રો, જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો હવે વાત કરીએ મિત્રો, સૌપ્રથમ તો આપણે જે પાણીનો ટાંકો હોય એને ખાલી કરી અને આ રીતના વ્યવસ્થિત એને હેવારને બધું કહી નાખવાનું આ રીતના, અને આને એને 15-20 મિનિટ સુધી હુકાવા દેવાનું। કમ્પ્લીટ હુકાઈ જાય ત્યાર પછી શું કરવાનું, તો જે આ તમે જોઈ શકો, આ આપણે સૂનો છે, જે નોર્મલ સૂનો આવતું હોય એને આ રીતના તમારે ડોલમાં લઈ અને ઘાટું રગડા જેવું કરી લેવાનું છે। બહુ આને મિત્રો આછું નહીં રાખતા, આછું રાખશું તો આપણે જે અહીંયા દિવાલ છે એની અંદર પીસો મારશું તો એ આછું થાય। તો હવે આને આપણે કઈ રીતના કરવાનું, તો ચાલો આપણે હવે એને હું તમને બતાવું। આવીએ પીસો લઈ લેતા। હવે જો આપણી પાસે જે આ સૂનો છે તો એને આ દિવાલ છે એની અંદર ચારે બાજુ વ્યવસ્થિત લગાડી દેવાનો। આને જો મિત્રો બહુ આછો કરી દીધો તો આજે એટલું હે ને વ્યવસ્થિત લાગશે નહીં। આ પીસો આપણે નથી લઈતા, પીસો તમારી પાસે જો કોઈ મોટો કે પીછો હોય તો એને લઈ અને આ રીતના ચારેય બાજુ દિવાલની અંદર વ્યવસ્થિત ઘાટો આનો પટ મારી દેવાનો છે। આ જેટલું આછું હશે મિત્રો એટલું હે ને વ્યવસ્થિત આનું કામ નહીં થાય। તો આને બની શકે ને એટલો છૂનાને ઘાટો જ રાખવાનો, એટલે આપણે બીજો હાથ કે એવું કંઈ મારવું ના પડે। તમે જોઈ શકો આ રીતના આપણે વ્યવસ્થિત આખા કુંડાની અંદર એક હાથ મારી દીધો છે, બરાબર। જો આ રીતના આપણે પીછીથી ટ્રાય કરી ના આવેલું તો કોઈ પણ આ રીતના ગાભો હોય એને લઈ અને આ રીતના વ્યવસ્થિત મારી દેવાનો। આની અંદર આપણે એક હાથ મારી દીધો અને હવે આ સુકાઈ જાય ત્યાર પછી બીજો હાથ મારી દેવું, એટલે આની અંદર લગભગ 1.5-2 મહિના સુધી તો હેવાર બિલકુલ પણ થાય નહીં। અને આપણે મિત્રો વાત કરીએ ફાયદાની, તો આની અંદર સૂનો છે તો આની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય, એટલે આપણે પશુ જે હોય એની અંદર જે દૂધણા પશુ હોય એની અંદર દૂધમાં પણ સારો એવો ફાયદો થાય, પ્લસ એના હાડકાં એ પણ મજબૂત બને। તો આપણે આમ જોવા જઈએ મિત્રો તો આપણે તો બે સાઈડથી ફાયદો જ છે। એક તો આપણે જે શેવાળ થતું હોય એ શેવાળ નહીં થાય, અને બીજા નંબરમાં જે દૂધાળા પશુઓ છે તો એની અંદર આપણે દૂધની અંદર પણ સારો એવો ફાયદો થશે। તો આ રીતના મિત્રો તમે પણ ટ્રાય કરી શકો। તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો અન્ય ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો, અને જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।